ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ જે ગોપીજનોના હૃદયમાં બિરાજે છે, એ ગોપી ભાવ એ જીવના હૃદયમાં પ્રગટ થઈ જાય તો થાય નર નારી, એ ગોપી ભાવ પ્રગટ થાય. અને અનેક આપણે ત્યાં તો પ્રસંગો વાર્તાઓ પ્રસિદ્ધ છે. ગુસાઈજીનું બ્રહ્મ સંબંધ લીધું અને એ પ્રેમ લક્ષણા ભક્તિ હૃદયમાં ઉદ્ઘાટિત થઈ ગઈ, ગોપીજનોની ભક્તિ ઉદ્ઘાટિત થઈ. એના અનેક અનેક પ્રસંગો આપણે ત્યાં છે. દુર્ગતિ સકલ નિવારી, પ્રગટ્યા શ્રી વ્રજપતિ રાસ બિહારી. આ દુર્ગતિ કઈ છે? જે ભગવદ ભાવમાં પ્રતિબંધ છે એનું નિવારણ થઈ જાય. વૈષ્ણવની દુર્ગતિ કઈ? કે લૌકિકમાં એની ગતિ થવી, એ જ દુર્ગતિ. તો ગુસાઈજીના નામનો આશ્રય કરે તો ભગવત પ્રતિબંધ જે છે, કે ભગવત પ્રાપ્તિમાં જે પ્રતિબંધ છે, જે પ્રતિબંધ આવી રહ્યા છે, એ બધું લૌકિક નિવૃત્ત થઈ જાય યા લૌકિક અનુકૂળ થઈ જાય અલૌકિક માટે. દુર્ગતિ સકલ નિવારી, પ્રગટ્યા શ્રી વ્રજપતિ રાસ વિહારી. અને આ કોણ છે? તો કે જે રાસ વિહારી છે, જે રાસ લીલા કરે છે, રાસ સમયે જે દાન કર્યું છે ગોપીજનોને, એ દાન, એ સુધાનું દાન કરવા માટે જે પ્રગટ્યા છે, એ જ ઠાકોરજી ગુસાઈજી રૂપે આવ્યા છે. કારણ કે શૃંગાર રસ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. અને આ દ્વિદલાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી દાન કરવા માટે સંયોગાત્મક ભક્તિનું દાન અને વિપ્રયોગાત્મક ભક્તિનું દાન, આ બંનેનું દાન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કરે છે. એમ કહેતા આગળ ગોપાલદાસજી ગાન કરે. માઈક મત જેણે ખંડ્યો, ભક્તિ માર્ગ જેણે બહુ પેરે મંડ્યો, ઉત્પથ જન સર્વે દંડ્યો, મૂરખ હેતુ કુશબ્દ વિતંડ્યો. માઈક મત જેણે ખંડ્યો, ભક્તિ માર્ગ જેણે બહુ પેરે મંડ્યો, ઉત્પથ જન સર્વે દંડ્યો, મૂરખ હેતુ કુશબ્દ વિતંડ્યો. માઈક મત જેણે ખંડ્યો, માયાવાદનું જેણે ખંડન કર્યું, ભક્તિ માર્ગ જેણે બહુ પેરે મંડ્યો. આ ભક્તિ માર્ગને અનેક પ્રકારે વર્ણિત કર્યો ગુસાઈજી, અનેક પ્રકારે. ભક્તિ અનેક પ્રકારની, એ નવધા ભક્તિને પણ ફળરૂપ કરી દીધી. એ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. એ નવધા ભક્તિ સાધન રૂપ પણ છે, એ નવધા ભક્તિ મર્યાદા રૂપ પણ છે, અને એ જ નવધા ભક્તિ પુષ્ટિ રૂપ પણ છે અને ફલરૂપ પણ છે. એ જ સાધન રૂપા ભક્તિને ફલરૂપ કરીને બતાવી અને એનાથી પર પ્રેમ લક્ષણા ભક્તિનો પણ અનુભવ જીવોને કરાવે. આ ભક્તિનો આપ અનેક પ્રકારે ઉદ્ઘાટિત કરી છે. ઉત્પથ જન સર્વે દંડ્યો. ઉત્પથ જન એટલે જે વેદ વિરુદ્ધ કાર્ય કરનારા છે, એમનો નિગ્રહ આપે કર્યો. જેણે જેણે વેદને રોકવાની કોશિશ કરે, કેવા સમય એ સમયે હતા મહાપ્રભુને વિશ્રામ ઘાટે પેલા યવને યંત્ર લગાડ્યું કે જે બ્રાહ્મણ નીકળે ને એની ચોટી કપાઈને દાઢી થઈ જાય. તો મહાપ્રભુજી એવું પુનઃ યંત્ર લગાવ્યું કે એમની દાઢી કપાઈને ચોટી થઈ જાય. ઉત્પથ જન સર્વે દંડ્યો, માયાવાદીઓને પરાસ્ત કર્યા. મૂર્ખ હેતુ કુશબ્દ વિતંડ્યો, જે મૂર્ખપણા દેખાડનાર જે કુશબ્દો હતા, મિથ્યાવાદો હતા, અનેક અનેક પ્રકારના મનઘડંત વાદો હતા, એમને બધાને દાબી દીધા, આપે વિતંડી દીધા. એમ કહેતા આગળ ગોપાલદાસ. વદન સુધા કરજો તે, વચન રસિક રસ રાસ ઉદ્યોતે, નવ જળ ઘન વપુ પોતે, ભક્તિ સરસ કીધા પ્રભુ હોતે. વદન સુધા કરજો તે, વચન રસિક રસ રાસ ઉદ્યોતે,
जल घन वपु पोते, भक्ति सरस कीधा प्रभु होते। વદન સુધાકર જોતે, સુધાકર એટલે ચંદ્રમા, અને ચંદ્રમા જેવું મુખારવિંદ આપનું એ રીતે જોતે એટલે પ્રકાશિત થઈ રહ્યા છે. શ્રી વિઠ્ઠલનાથ ચંદ્ર ઉગ્યો જગ મેં, ભક્તિ ચાંદની છાય રહી. આપ તો ભક્તિ માર્ગના ચંદ્રમા રૂપ છો. વચન રસિક રાસ ઉદ્યોતે, રસ રાસ ઉદ્યોતે. આપે વચન માત્રથી, વચનામૃત માત્રથી એ પ્રગટ રાસના દર્શન, ઉદ્યોતે એટલે વચનામૃત દ્વારા આપે એના અનુભવ જીવોને કરાવી. કેવલ વાણી માત્રથી, આપની વાણી સ્વરૂપાત્મક છે, અને મહાપ્રભુજી જે પ્રકારે વાણી બોલતા જાય એ અનુસાર જીવોને અનુભવ થવા લાગ્યા. નવ જલ ઘન વપુ પોતે, મેઘ શ્યામ જેવા વાદળ જેવા આપ છો. જેમ વરસવા માટે કાળા વાદળો તૈયાર હોય, એમ આપ પણ, જેવો પણ જીવ આપની શરણમાં આવે આપ તુરંત વર્ષા કરી દો છો. આપનો સ્વભાવ જ વરસવાનો છે, અને વર્ષા કોઈ પાત્રને જોતી નથી કે આમાં વરસવું ને આમાં ન વરસવું. એ તો બધામાં સમાન રીતે વરસે, પણ જેનો જેવો અધિકાર એવી પ્રાપ્તિ. 20 ઇંચ વરસાદ ગામમાં થયો હોય, પણ ધાબા ઉપર અગાસી ઉપર એક નાનું કોડિયું પડ્યું હોય તો કોડિયામાં તો કોડિયા જેટલું જ ભરાય. એમ જ શ્રી ગુસાઈજીની કૃપા તો અતુલ છે, પણ જેનો જેવો પાત્ર એવી અનુસાર પ્રાપ્તિ થાય છે. નવજલ ઘનો વપુ પોતે, ભક્તિ સુધા રસ કીધા પ્રભુ હોતે. તો એ ભક્તિ ને સુરસ સુધા રસ કીધા પ્રભુ હોતે, એ ભક્તિ સુધાના દાન સર્વે જીવોને કર્યા છે આપે. જે જીવ આપની શરણે આવ્યા એને ભક્તિથી ભર્યા. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, મહાપ્રભુજીની પણ જે સાનિધ્યમાં આવ્યા એને ભક્તિથી આપે ભર્યા. જે આવ્યા, કેવા કેવા ભક્તો આપની પાસે આવ્યા છે. ઘણા પરીક્ષા કરવા આવ્યા, ઘણા કુતૂહલથી આવ્યા, ઘણા જિજ્ઞાસાથી આવ્યા, ઘણા અલૌકિક દર્શન કરીને શરણે આવ્યા. પણ જે પણ આવ્યા રસખાનજીને આસક્તિ થઈ શ્રીનાથજી બાવાના ચિત્રમાં, અને થયું કે હવે પ્રાપ્ત કરવા છે તો આમને, અને વ્રજ તરફ પ્રયાણ કર્યું. બધા મંદિરોમાં જાય, ચિત્ર જુએ, સ્વરૂપ જુએ. આ મારો મહેબૂબ નથી. બધે ફરતા જાય, અને ફરતા ફરતા ગિરિરાજજીની તરેટીમાં આવ્યા. કોઈ મંદિરમાં જવા ન દીધા. એટલામાં સામેથી ગુસાઈજી અશ્વ પર સવાર થઈને આવી રહ્યા હતા, અને ગુસાઈજીના મુખારવિંદ જોતા જ આને થયું ये तो मेरे महबूब का यार लगता है. રસખાનજી બોલ્યા આ તો એનો મિત્ર લાગે છે મારા મહેબૂબ, કારણ કે હું જ્યાં જોઉં છું આની પણ દ્રષ્ટિ ત્યાં જ છે. અને જેવો મારા મહેબૂબ વસ્ત્રો ધારણ કરે છે શ્રીનાથજી બાવા, એવા જ આમણે વસ્ત્ર ધારણ કર્યા છે, એવા જ વર્ણ છે, અને એવું જ મુખારવિંદ લાગી રહ્યું છે. શ્રીનાથજીને દર્શન આપ્યા અને પકડવા દોડ્યા શ્રીનાથજીને રસખાનજી. શ્રીનાથજીએ કહ્યું દર્શન આપું, પણ મારો સ્પર્શ કરવો હોય તો પહેલા ગુસાઈજી પાસે જાઓ અને બ્રહ્મ સંબંધ લઈને આવો, તો મારા સ્પર્શનો અધિકાર મળે. અને ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધા. ગુસાઈજી તો પધારી ગયા, અને રસખાનજી હવે જવા લાગ્યા તો શ્રીનાથજી હાથ પકડ્યો કે અબ કાં જા રહો હે, ચલ મેરે સાથ ખેલવે. અને શ્રીનાથજી હાથ પકડીને એને ખેલવા માટે લઈ ગયા. તો જેનો સ્વીકાર ગુસાઈજી કરે એનો હાથ તો સ્વયં શ્રીનાથજી બાવા પકડે. કેવા કેવા જીવો ગુસાઈજી પાસે આવ્યા, અને બધા ઉપર ગુસાઈજી કૃપા કરી એમ કહેતા આગળ ગોપાલદાસજી કહે ભક્તિ પક્ષ દ્રઢ કીધો, વચન સુધારસ જન શ્રુતિ પીધો, અર્થ સકલ